નમસ્કાર ખેડૂત મિત્રો, દેવલક્ષ્મી સીડ્સમાંથી પૂર્વાંશ પટેલ। આજે આ વર્ષે ચોમાસામાં કપાસનું બમ્પર ઉત્પાદન મેળવવું હોય તો શરૂઆત મજબૂત હોવી જોઈએ। આજે આપણે ચર્ચા કરીશું કે કપાસની વાવણી વખતે પાયામાં કયું ખાતર આપવું, કેટલા પ્રમાણમાં આપવું અને ખાતરની અછતના કારણે આપણે 4 અલગ અલગ ખાતરના ઓપ્શનની વાતચીત કરીશું, જેથી કપાસની શરૂઆતથી જોરદાર વિકાસ કરે। કપાસની આખી સિઝનમાં 16 ગુંઠાના 1 વીઘા દીઠ નાઇટ્રોજન 39 કિલો કે જે આખી સિઝનનો કુલ ડોઝ આપવો જોઈએ, ફોસ્ફરસ 8 કિલો કે જે પાયામાં 100% આપી દેવાનો છે અને પોટાશ 8 કિલો કે જે પાયામાં 100% આપી દેવાનો છે। યાદ રાખો ખેડૂત મિત્રો, ફોસ્ફરસ અને પોટાશ પાયામાં જ પૂરેપૂરો આપી દેવાનો હોય છે, જ્યારે નાઇટ્રોજન કે જે આપણે યુરિયા કે એમોનિયમ સલ્ફેટ દ્વારા આપીએ છીએ તેને ક્યારે પાયામાં વધુ નથી આપવાનું। પાયામાં માત્ર 5 થી 6 કિલો નાઇટ્રોજન જવું જોઈએ, બાકીનું નાઇટ્રોજન આપણે કપાસની અલગ અલગ અવસ્થાએ હપ્તાવાર આપીશું। હવે ખેડૂત મિત્રો, પાયાના ખાતરના 4 ઉત્તમ વિકલ્પની વાતચીત કરીશું। બજારમાં અત્યારે ખાતરની અછત છે, તેથી હું તમને 4 અલગ અલગ ઓપ્શન આપું છું। આમાંથી જે પણ ખાતર તમને સરળતાથી મળે તેની ખરીદી તમે અત્યારથી કરી શકો છો। ખેડૂત મિત્રો, યાદ રાખો કે પાયાના ખાતરમાં ડીએપી કરતા સિંગલ સુપર ફોસ્ફેટ અને એમોનિયમ સલ્ફેટનું કોમ્બિનેશન વધુ ઉત્તમ પરિણામ આપે છે, કારણ કે એમોનિયમ સલ્ફેટમાંથી 21% નાઇટ્રોજનની સાથે 23% સલ્ફર મળે છે અને સિંગલ સુપર ફોસ્ફેટ એટલે કે એસએસપીમાં 100% ફોસ્ફરસની સાથે 12% સલ્ફર અને 21% કેલ્શિયમ મળે છે। કપાસ જેવા પાક માટે સલ્ફર અને કેલ્શિયમ ખૂબ જ ફાયદાકારક સાબિત થાય છે। હવે વિકલ્પ 1 ડીએપી આધારિત ખાતરની વાતચીત કરીએ તો પહેલું છે ડીએપી 17 થી 18 કિલો પ્રતિ વીઘા નાખવું, બીજું એમોનિયમ સલ્ફેટ 15 કિલો પ્રતિ વીઘા આપવું જેમાં નાઇટ્રોજન અને સલ્ફર હોય છે, ત્રીજું મ્યુરેટોપ પોટાશ એમઓપી 15 કિલો પ્રતિ વીઘા નાખવું। હવે વિકલ્પ 2 એસએસપી સિંગલ સુપર ફોસ્ફેટ આધારિત ખાતરની વાતચીત કરીશું। એમાં પહેલું છે એસએસપી 50 કિલો પ્રતિ વીઘા નાખવું, કારણ કે તેમાં 100% ફોસ્ફરસ હોય છે, પણ ફાયદો એ છે આમાં સલ્ફર અને કેલ્શિયમ સાથે મળે છે। બીજું એમોનિયમ સલ્ફેટ 20 કિલો પ્રતિ વીઘા આપવું, એસએસપીમાં નાઇટ્રોજન નથી હોતો એટલે અહીં એમોનિયમ સલ્ફેટનો ડોઝ આપણો વધારવો પડશે। ત્રીજું મ્યુરેટોપ પોટાશ 15 કિલો પ્રતિ વીઘા નાખવું। હવે વિકલ્પ 3 એનપીકે 12-32-16 માં વાતચીત કરીશું તો એનપીકે 12-32-16 30 કિલો પ્રતિ વીઘા નાખવું। આ ખાતરમાં ત્રણે તત્વો એક સાથે મળી આવે છે, એટલે કે અલગથી મિક્સ કરવાની ઝંઝટ રહેતી નથી। વિકલ્પ 4 ની વાતચીત કરીએ તો 20-20-0-13 આધારિત ખાતરની વાતચીત કરીએ તો 20-20-0-13 40 કિલો પ્રતિ વીઘા નાખવું, તેમાં મ્યુરેટોપ પોટાશ 15 કિલો પ્રતિ વીઘા નાખવું, કારણ કે આ ખાતરમાં પોટાશ નથી હોતો, તેથી પોટાશ અલગથી આપવું ફરજિયાત છે। હવે ખેડૂત મિત્રો, નાઇટ્રોજન ખાતરનું હપ્તાવાર વ્યવસ્થાપનની વાતચીત કરીએ તો પાયામાં ખાતર આપી દીધા પછી બાકી બચેલું નાઇટ્રોજન એટલે કે યુરિયા અથવા એમોનિયમ સલ્ફેટ કપાસને ક્યારે આપવું? જો બધું નાઇટ્રોજન એક સાથે આપી દેશો તો છોડ ખાલી વધી જશે, વિકાસ લઈ લેશે, પણ જીણવા ઓછા બેસે, એટલે કે નાઇટ્રોજન 3 મહત્વની અવસ્થાએ આપણે આપવાનું છે। પહેલો હપ્તો વાવેતરના 30 થી 35 દિવસથી આપવું, જ્યારે કપાસ આશરે 1 મહિનાનો ઉપર થાય ત્યારે આપવાનું છે। બીજો હપ્તો વાવેતરના 50-55 દિવસે એટલે કે ફૂલ બમણી બેસવાની શરૂઆત થાય ત્યારે આપવાનું છે, અને ત્રીજો હપ્તો વાવેતરના 80 થી 85 દિવસે જ્યારે જીણવા બેસવાની અવસ્થા આવે ત્યારે આપવાનું છે। માહિતી તમને સારી લાગી હોય તો દેવલક્ષ્મી ચેનલને નીચે